જય મિત્રો, આજે એક નવા સમાચાર સાથે સીસીઈના વિદ્યાર્થીઓ માટે હું આ વિડીયો લઈને આવ્યો છું। મિત્રો, તમને સૌને ખબર હશે કે વિશાલભાઈ ગોહિલે જે બે પ્રશ્નોને લઈને કોર્ટની અંદર પિટિશન કરી હતી તેમાં ફર્સ્ટ ડેટના રોજ જ્યારે વકીલ સાહેબ હાજર ના રહ્યા તો તારીખ 6/12ના રોજ બીજી સેકન્ડ હિયરિંગ પડી હતી। તો આજે તે કેસની સુનાવણી હતી જ્યારે નામદાર હાઈકોર્ટના બોર્ડ ઉપર વિશાલભાઈ ગોહિલના બે પ્રશ્નોને લઈને કેસ ગયો ત્યારે સૌથી પહેલાં તો જજ સાહેબે આપણે પિટિશન અંગે સાંભળીને સૌથી પહેલાં તો ટીસીએસ અને ગૌણ સેવાની ઝાટકણી કાઢી નાખી અને તેમને કહ્યું કે તમને વિદ્યાર્થીઓ આટલી વાર લેખિતમાં રજૂઆતો કરે તેમ છતાં તમે પ્રશ્નોને સુધારતા કેમ નથી। આના લીધે કેટલાય લાખો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે, તો તમારે આ વિષયમાં તો જરૂરી પગલાં લેવા જ પડશે। તે સાથે જ તેમને આપણા વકીલ એટલે કે જે વિશાલભાઈ ગોહિલે વકીલ કર્યા છે વૈભવ વ્યાસ સાહેબ, તેમને જણાવ્યું હતું કે આ રીતે તમે જેટલા પણ પ્રશ્નોમાં ભૂલ હોય તે લઈને એક સાથે રજૂઆતો કરો, કારણ કે અગાઉ પણ એક પ્રશ્નો માટે તમે કોર્ટની અંદર આવ્યા હતા અને અત્યારે બે પ્રશ્નો લઈને આવ્યા છો। તે સિવાય પણ દર્શકભાઈ નાણાવટીએ પણ જે એક પ્રશ્નની ચેલેન્જ કર્યો છે તે સાથે અત્યારે ટોટલ 3 પ્રશ્નો છે। તો આવી રીતે તમે એક બે પ્રશ્નો લઈને આવશો તો તેના કારણે નામદાર હાઈકોર્ટ અને વિદ્યાર્થીઓનો પણ સમય બરબાદ થશે। તો જેથી કરીને તમારા માટે 71 શીટમાંથી 100 પ્રશ્નોને લઈને એટલે કે ટોટલ 7100 પ્રશ્નોમાંથી જે તે વિષયના જે પણ પ્રશ્નની અંદર જે પણ ભૂલ હોય તે સૌને એક સાથે લાવીને એક જ એપ્લિકેશનની અંદર રજૂઆત કરો, જેથી કરીને કોર્ટનો પણ સમય ના બગડે અને વિદ્યાર્થીઓને પણ સારી રીતે તરત જ ન્યાય મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કે આપણી 71 શિફ્ટમાંથી દરેક સબ્જેક્ટ વાઇઝ જે પણ પ્રશ્નોની અંદર ભૂલ હોય તે સૌને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, જેથી કરીને જો તે પ્રશ્નમાં ખરેખર ભૂલ હશે તો હું તમને જણાવું ત્યાં તમારે તે રીતે રજૂઆત કરવાની રહેશે। તો સૌથી પહેલાં તો તમે મને કોમેન્ટની અંદર જણાવો કે કયા પ્રશ્નની અંદર તમને તમારી શિફ્ટમાં લાગી રહી છે કે ભૂલ છે જે સુધારવા પાત્ર છે। જો તે યોગ્ય હશે તો આપણે તેની રજૂઆત કરવા માટે આગળ મોકલી દઈશું। અને રહી બીજી વાત, તો તમને સૌને ખબર હશે કે જ્યારે સૌથી પહેલાં એક વિદ્યાર્થી મિત્રએ આપણા જ્યારે અરજી કરી હતી અને એક પ્રશ્ન સુધર્યો હતો, તો એક પ્રશ્ન સુધારવાના કારણે 1050 જેવા વિદ્યાર્થીઓ ગ્રુપ બીની અંદર અને 800 જેવા વિદ્યાર્થીઓ ગ્રુપ એની અંદર સિલેક્ટ થયા હતા। તો તમે સૌ જાણો છો કે જો અત્યારે ઓલરેડી 3 પ્રશ્નો જે ખરેખર ખોટા છે તે અત્યારે રજૂઆત હેઠળ છે, તે સિવાય પણ 71 શિફ્ટમાંથી બીજા પ્રશ્નો જો ચેલેન્જ કરવામાં આવશે તો બની શકે કે ઘણી મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ હજી રિઝલ્ટની અંદર ઇન થાય। એટલે કે જે વિદ્યાર્થીઓ સાથે ખરેખર અન્યાય થયો છે તે લોકોને ફરી ચાન્સ મળવાની 100% શક્યતાઓ રહેલી છે। અને તમે સૌ જાણો છો કે જે રીતે આજે નામદાર હાઈકોર્ટનું વલણ રહ્યું હતું તે જોતાં વધારે વિદ્યાર્થીઓને ચાન્સ 100% મળશે, કારણ કે નામદાર હાઈકોર્ટ કોઈની પણ સાથે અન્યાય નહીં થવા દે। તો બને એટલી ઝડપી, કેમ કે આપણે જલ્દીથી જલ્દી ત્યાં આગળ રજૂઆત કરવાની છે, તો જેટલી બને તેટલી જલ્દી તમે આ વિડીયો શેર કરો અને કોમેન્ટની અંદર જણાવો કે કયા પ્રશ્નમાં ભૂલ છે। તો ત્યાં સુધી મળીએ। જય હિન્દ, જય ભારત।